આગળ આપણે સનાતન ધર્મ એટલે શું એ જોયું અને ધર્મની એવી વ્યાખ્યા કરી કે માણસની શ્રદ્ધા અને બુદ્ધિ એને સાચી દિશામાં વાળે એવું એક સાત્વિક માળખું. તો આ શ્રદ્ધા અને બુદ્ધિ પર ખરેખર કોનો પ્રભાવ હોય છે? કારણ કે તટસ્થ તો રહેતી નથી. કારણ કે આપણે એવું ના કહી શકીએ કે જો ઈશ્વરદત્ત, બંને ઈશ્વરદત્ત છે, શ્રદ્ધા અને બુદ્ધિ બંને, પણ એનો વિકાસ શક્ય છે. એના માટે તો આ ગીતા છે. અને ગીતામાં ભગવાન અર્જુનને ઉપદેશ કેમ આપે છે? જો ભગવાન એવું જ કહેતા હોય કે જન્મજાત આ તો તારી બુદ્ધિને બધું નક્કી થઈ ગયું, તો પછી ઉપદેશનો કોઈ મિનિંગ જ નથી રહેતો ને. એટલે શ્રદ્ધા અને બુદ્ધિ એવું ના સમજો. ઘણા લોકો એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે ભાઈ શ્રદ્ધા એ તો જેની જે શ્રદ્ધા. ના 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 ના, એવું નથી હોતું. શ્રદ્ધા અને બુદ્ધિને સાચી દિશામાં દોરી શકાય છે, એનો વિકાસ કરી શકાય છે. એટલા માટે તો ભગવાન આટલો પ્રયત્ન કરે છે. જો એમને એવું હોત કે હવે મેં જે આપી દીધી જન્મ સાથે એમાં હવે કશું થાય એવું નથી, તો ખોટો પ્રયત્ન જ શું કરવા કરે? તો આ શ્રદ્ધા અને બુદ્ધિ એને સાચી દિશામાં કેમ દોરવાની? ખોટી દિશામાં જાય તોય શું ને સાચી દિશામાં જાય તોય શું? તો એનો એક સિમ્પલ આન્સર એ છે, સુખ અને દુઃખ. જો સાચી દિશામાં શ્રદ્ધા અને બુદ્ધિ જશે તો એને આપણે કહીએ છીએ કે સાચો ધર્મ, અને ખોટી દિશામાં જાય તો એને આપણે કહીએ છીએ અધર્મ. એટલે જો શ્રદ્ધા અને બુદ્ધિ એ બે મેઇન મહત્વની વસ્તુ છે. નહીં કે ધર્મ એટલે કે મંદિરો ને માળાઓ. એવું જ હોત તો જો ભારત દેશમાં જેટલા મંદિરોને માળા કરવાવાળા લોકો છે એટલા બીજે ક્યાંય નથી. તો આપણે ગુજરાતીઓ તો ખાસ સમજવા જેવું છે કે આપણે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા ભાગી ના જવું પડે જો એનાથી મંદિરોથી જ જો ધર્મની સ્થાપના થતી હોય તો. પણ એવું નથી થતું. એટલે શ્રદ્ધા અને બુદ્ધિ સાચી જગ્યાએ ના હોય તો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. વિદુર નીતિમાં પણ વિદુર ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતા કહે છે કે રાજન, ધર્મ અને અર્થને અલગ ના રાખો. જો બુદ્ધિ જ તમે વાપરો ને તો એ અર્થ માટે પણ અગત્યની છે. હવે તમે એમ કહેશો કે આ વ્યવહારને આપણે આધ્યાત્મની વાતો કરીએ છીએ, એમાં ધંધા રોજગાર ને બધું ક્યાંથી આવી ગયું? આપણને વિદુરજી ના કહેતો હોય આપણને ખબર છે કે ભૂખ્યા પેટે ભજન થતા નથી. જો મોટા ભાગના લોકો આપણે કહીએ છીએ કે લોકો ચોરી કરે છે, આ કરે છે, અનીતિ છે, ભ્રષ્ટાચાર છે, બધું છે, વાત સાચી છે, આપણે અગ્રી થઈએ. આપણે આ દેશ છોડીને ભાગી જવું પડે છે ઘણીવાર, કારણ કે તમે નથી પહોંચી વળતા. તો એની પાછળનું કારણ શું? કોઈને ખોટું કામ કરવું નથી હોતું, પણ ઘણીવાર બને છે એવું કે એ માળખું જેટલું ખરાબ રીતે વિકસિત થયેલું હોય છે ને કે એમાં વ્યક્તિને પ્રોગ્રેસ કરવાનો ચાન્સ નથી મળતો. મોટાભાગના જે ક્રિમિનલ હોય છે એમાંથી 99% તો મજબૂરીથી થયેલા હોય છે. આજે ભારતમાં જુઓ, મોટાભાગના લોકોને 2 ટંકનું ખાવાનું નથી મળતું. હવે જે વ્યક્તિને ખાવાનું નથી મળતું એના માટે શું ધર્મ શું અધર્મ એ કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. પોતાના છોકરાને આજે 500 રૂપિયાનું ઇન્જેક્શન આજે 50,000માં લેવા જવું પડે તો એ બાપ શું નહીં કરે? એ કોઈકની જોડેથી લાંચ લેશે. જેની જોડેથી લાંચ લેશે એ વ્યક્તિ પણ કંઈક કરીને પૈસા લાવ્યો હશે, કારણ કે એનું એ કંઈક કામ અટક્યું છે એટલા માટે આવ્યો છે. વિચારી લે કે ધંધાદારી છે તો એ શું કરશે? એના ધંધામાં અનીતિ આચરશે. એટલે જો એક સર્કલ કેટલે બધે પહોંચી વળે છે. ગહનો કર્મના ગતિ એ જ છે કે આપણને લાગે કે આપણું એક કામ, પણ એ કામના જે અલગ અલગ રિપલ્સ આપણે કહીએ કે એ જે વમણો ક્યાંય ના ક્યાંય પહોંચતા હોય છે. તો આજે ધર્મની વાત કરીએ આપણે કે ચલો ધર્મ અને અધર્મ, શ્રદ્ધા અને બુદ્ધિ, તો માણસની આ શ્રદ્ધા અને બુદ્ધિ પર અસર કરતા પરિબળો કયા? કે તમે કીધું કે એનાથી બુદ્ધિ વિકસિત પણ થાય, કુંઠિત પણ થાય, એવી ને એવી પણ રહે, શ્રદ્ધા પણ વિકાસ પામે, ક્ષય પામે. તો આપણી શ્રદ્ધા અને બુદ્ધિ પર કોણ કોણ અસર કરે છે? તો એ અસર કરતા પરિબળોમાં મુખ્ય છે અમુક નેતાઓ એટલા માટે કે જો કોઈ પણ ડેમોગ્રાફિક આપણે જોઈએ ને, ડેમોગ્રાફિક એટલે પ્રજા, સામાન્ય પ્રજા, કે જે સામાન્ય પ્રજા છે એમાં 90% લોકો તો ફોલોવર જ હોય. બાકીના જે અમુક ટકા વર્ગ છે ને એ જેમ કહે ને અથવા તો એ જેવું આચરણ કરે એવું લોકો કરે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, યદ તદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. અર્થાત કે જે શ્રેષ્ઠ લોકો, કોઈ પણ ક્ષેત્રના શ્રેષ્ઠ લોકો કે જે લોકો એને આદર્શ માને છે, એ સાચો પણ હોઈ શકે, ખોટો પણ હોઈ શકે, એ જેવું આચરણ કરશે ને એવું લોકો કરશે. લોકસ્તદનુવર્તતે.
અને સયત પ્રમાણમ કુરુતે, પ્રમાણ એટલે બાર, એ જેવું બાર સેટ કરશે ને લોકો પણ એવું જ પાછળ પાછળ પાલન કરશે, ગાડરિયા પ્રવાહની જેમ. એટલા માટે શ્રેષ્ઠ વ્યક્તિઓ કેવું આચરણ કરે છે ને એ બહુ જ ધ્યાન રાખવું જોઈએ. ભગવાન એટલા માટે જ અર્જુનને તૈયાર કરવા માંગે છે, કારણ કે એ શ્રેષ્ઠ છે. અને કઈ કઈ કેટેગરીમાં, જો મેં કીધું ને કે અમુક લોકોનો ખૂબ પ્રભાવ હોય, રાજનેતા, ધર્મનેતા, સમાજ નેતા અને જ્ઞાન નેતા, આ મુખ્ય કેટેગરીઓ છે. એટલે તમે જુઓ કે અર્જુન જે છે એ મુખ્ય રાજનેતા છે. લોકો એની સામે જુઓ છે, બહુ મોટો રાજવી છે, એનો પ્રભાવ છે, એટલે એ સારો વ્યક્તિ હોય તો સારું રાજ થઈ શકે. આજે તમે જુઓ તાલિબાનો, અફઘાનિસ્તાનો, આપણા પડોશી દેશો કેવી દશામાં છે. આપણે એમની સાથે કમ્પેર કરવું છે કે પછી આગળ વધવું છે? તો એવા રાજવીઓ જોઈએ. પછી અર્જુન બીજો મોટો સમાજ નેતા છે. એ વખતે તો સોશિયલ મીડિયા નહોતું, નહીંતર કદાચ અર્જુનના ઘણા બધા ફોલોવર હોત ઇન્સ્ટાગ્રામમાં ને એમાં. પણ લોકો એની સામે જુએ છે કે એ જેમ કરે ને એમ બધા કરશે. એટલે અર્જુનને ઊભો કરવા પાછળનો ભગવાનનો એક આશય આ હતો કે લોકો એને જોશે. આજે એ રણમાંથી ભાગી ગયો, પોતાના કર્તવ્યથી ચ્યુત થઈ ગયો, તો પછી શું? લોકો પણ એવું જ કહે છે કે અરે અર્જુન જેવા ભાગી જાય. ઘણા નથી વાતો કરતા કે આમણે આમ કર્યું ને આમ કર્યું ને ખોટા બધા ઉપદેશો લેતા હોય. આવી વાતો ક્યાંથી આવી ગઈ મને નથી ખબર. ઘણા તો નથી કહેતા કે ભાઈ આ ફલાણા, ઘણા તો ઈશ્વરની એવી વાતો કરે છે ખરાબ ખરાબ કે ભાઈ ઈશ્વર જ આ ચલમ પીવે છે ને આ પીવે છે તો એમાં શું ખોટું છે? તો ભાઈ આવા તો તમને આ જો, આ પાછો બીજી કેટેગરી. આ કેટેગરી કોણ? તો એ છે ધર્મ નેતાઓની. ધર્મ નેતાઓની પણ એટલી જ ફરજ છે. એ તમને ખોટા ખોટા ઉપદેશો આપે તો તમે ખોટા જ ઉપદેશો ગ્રહણ કરવાના. એટલે લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો આઈડલ શોધી લે છે. કોઈકને રાજકારણમાં પોતાનો આઈડલ મળી જાય છે, કોઈકને ધર્મગુરુના રૂપમાં આઈડલ મળી જાય છે, કોઈકને સમાજ નેતામાં આઈડલ મળી જાય છે. જો ગાંધીજીની વિચારધારાનો પણ કેટલો પ્રભાવ પડેલો. લોકો ઘર બહાર છોડીને દેશ સેવા માટે આખું એમનું જીવન સમર્પિત કરી દીધું હતું. એ જેમ તેમ ના હોય. જ્યારે એ વ્યક્તિને એવા આદર્શ માનતા હોય ત્યારે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, જ્ઞાન નેતાઓ, જેની આપણે ઘોર ઉપેક્ષા કરી છે, ખરેખર તો એ જ મહાન માણસો છે. તમે જુઓ, એ બહુ છે ને સાયલેન્ટ કેટેગરી છે. આમ તમને ટીવીમાં રાજનેતાઓ ને ધર્મ નેતાઓ ને સમાજ નેતાઓ દેખાશે, પણ આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે જે જ્ઞાન નેતાઓ છે ને, ખરેખર એમનો જ પ્રભાવ લોકો પર હોય છે. કેમ તમને સમજાવું કે એમાં કોણ કોણ આવે? ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં વૈજ્ઞાનિકો આવે, ફિલોસોફરો આવે, સાહિત્યકારો આવે, આવા બધા લોકો આવે. એમનો પ્રભાવ તમે જુઓ. વૈજ્ઞાનિકોનો પ્રભાવ તો આપણે જોઈ જ શકીએ છીએ. આપણે આજે જે કંઈ પણ છીએ વૈજ્ઞાનિકોના લીધે છીએ. પહેલાં તો આપણું જીવન જ, જન્મ્યા તરત જ કેટલી રસીઓ લઈ લઈએ છીએ, નહીંતર બચી જ ના શકીએ. અને એમાંય આપણા જેવા આ ગંદકીવાળા દેશમાં તો કેટલી દવાઓ ખાવી પડે છે. તમે જુઓ, ઘણા નથી કહેતા કે અહીંયા તો અમારો શરદીનો કોઠો જ રહેતો હતો, આમ રહેતું તેમ રહેતું હતું, પણ યુએસ કેનેડા ગયા પછી તો 5 વર્ષ બીમાર જ નથી પડે. તે બધું શું છે? તો આપણને અહીંયા બચાવે છે વૈજ્ઞાનિકો, પણ આપણે વૈજ્ઞાનિક અભિગમ તો ક્યારેય કેળવતા જ નથી. જો સત્યનારાયણની કથાઓથી ચોરીઓ અટકતી નથી, પણ એક સીસીટીવી કેમેરો લગાવી દો ને તો ચોરી અટકી જશે. એટલે વૈજ્ઞાનિકોનો ખૂબ પ્રભાવ હોય છે. અને જે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો છે, જો ઘણીવાર મને એક વાતનું દુઃખ રહે છે કે આઈઆઈટીના એન્જિનિયરો ને એવા બધા જે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો જે ખરેખર કંઈક સારું કરી શકે અથવા તો કંઈ ના કરી શકે તો એમણે એક સાદી નોકરી કરવી જોઈએ, પણ એના બદલે એ લોકો અત્યારે જેમ રાજનેતાઓના આઈટી સેલોમાં કામ કરે છે ને એવા બધા ઘૃણિત કામ કરે છે. હવે ઘૃણિત એટલા માટે કહીશ, તમે કહેશો કે યાર એને એ પ્રોફાઇલ મળીને જોબ મળી, પણ તમે જુઓ આજે એ વ્યક્તિ અને આઈઆઈટીનો એન્જિનિયર છે, કદાચ બીજા કોઈ હોય તો મજબૂરીમાં નોકરી મળી ગઈ અને લઈ લેતા હોય તો વાંધો નથી, પણ આ દેશનો વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન છે અને એ ખોટા કામમાં જોડાયેલો છે. જે ખોટું છે એને સાચું સાબિત કરવા, સૂત્રો લખવા, પ્રચાર કરવામાં મંડેલો છે. હા, કદાચ એનું જીવન સુધરી જશે, મને ખબર નથી સુધરશે કે બગડશે, કારણ કે કર્મની ગતિ તો છે જ. પણ જો એની એકની જોબના લીધે બીજા હજારો યુવાનોને સારા રસ્તે જતા અટકાવશે, એમની જોબ અટકાવશે, કારણ કે જો એવા લોકોનો દુષ્પ્રચાર કરશે એનાથી એ લોકો આગળ આવશે, કારણ કે એની જોડે બળ મળી ગયું છે, બુદ્ધિ છે. બુદ્ધિ તો કોઈ બી બાજુ શસ્ત્ર જેવું છે. શસ્ત્ર તમે સારા કામમાં પણ વાપરો, ખરાબ કામમાં પણ વાપરો. તો આ જે એન્જિનિયરો છે એમણે એમનું શસ્ત્ર, બુદ્ધિનું જે શસ્ત્ર છે એ ખરાબ કામમાં વાપર્યું. એટલા માટે એમણે ધ્યાન રાખવું જોઈએ. ફિલોસોફરો તમે જુઓ,
આપણા ઋષિમુનિઓ આજે બધી ફિલોસોફી આપણામાં ઉતરી આવી છે. કોણ કેવાનો પ્રભાવ છે કે કઈ ફિલોસોફી હેઠળ આપણે કામ કરીએ છીએ. એન્જલ્સ અને માર્ક્સ જેવાની ફિલોસોફી તો આખો સામ્યવાદ વિકસાવી દીધો. એટલા માટે જે આ તત્વજ્ઞાનીઓ છે, આપણે પહેલા પણ વાત કરી કે ભગવાન કહે છે અર્જુનને કે તત્વજ્ઞાનીઓ જોડે જઈને તું જ્ઞાન લે, કારણ કે એમની જોડે જ નવી દિશા છે. રાજકારણી છે, ધર્મગુરુ છે, સમાજ નેતાઓ છે, એ કેટલું કેટલું વાંચન લઈને આવે છે, ક્યાંથી ને ક્યાંથી દિશાઓ લઈને આવે છે. હવે જો ખોટા પ્રભાવથી પ્રભાવિત થયા હોય, જેમ કે હિટલર, નીચેનું જે ઉબરમેન્શ જર્મનમાં કહેવાય કે સુપર હ્યુમન, એની જે કલ્પના હતી. હવે જો આ જે સુપર હ્યુમન છે ને, અરવિંદનો અતિમાનવ નહીં, મહર્ષિ અરવિંદનો અતિમાનવ અલગ, પણ નીચેની આવી જે કલ્પના હતી, તો એની ફિલોસોફીમાંથી પ્રેરણા લઈને હિટલર આગળ આવ્યો. એટલે વિચાર કરો કે કેવા લોકો તમારામાંથી પ્રેરણા લે અને એનો શું પ્રભાવ આવી શકે. અને સામ્યવાદી તો હમણાં જ વાત કરી કે કાર્લ માર્ક્સ અને એન્જલ્સ, તો તમે જુઓ કે એની થિયરી પરથી તો ક્યાં ક્યાં ગયું અને કેટલા હજારો લાખો લોકોની સામ્યવાદમાં કતલ થઈ છે. તમે સ્ટાલિન અને માઓનો ઇતિહાસ તમે જુઓ. એટલે આપણી સુખાકારી પર જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે, અધર્મ છે ત્યાં દુઃખ છે, સિમ્પલ ડેફિનેશન. તો આપણે સુખ માટેનો જ્યારે વિચાર કરતા હોઈએ ત્યારે આવા બધા લોકો સાચી દિશામાં હોય જરૂરી છે. સાહિત્યકારોનો પણ પ્રભાવ જોજો આપણા જીવન પર. રામાયણ મહાભારત તો એકલા સાહિત્ય નથી, એ તો ઘણું બધું છે. એમાં તો ફિલોસોફી ને બધું આવી ગયું. રાજનેતા સિવાય વાલ્મીકી અને વ્યાસ બધું જ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ તો બધી જ કેટેગરીમાં અવ્વલ નંબરે છે. એટલા માટે એ પ્રયત્ન કરે છે કે અર્જુન પણ ઊભો થાય ને, કારણ કે લોકો એના સામે જુએ છે. યત્તદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. એટલા માટે એને ઊભો કરવા માંગે છે, કારણ કે આ જે આ પ્રમાણ જે મૂકશે ને અર્જુન, તો પાછળ લોકો કદાચ એ 100% ફોલો નહીં કરી શકે, પણ એટલીસ્ટ 60-70% જેવી છે એની કેપેસિટી, તો જ ધર્મની સ્થાપના થઈ શકશે. અને ધર્મની સ્થાપના શેના માટે? ધર્મની સ્થાપના એટલે એવું નહીં કે અહીંયા 4 મંદિર બનાવીને ભગવાન કે ચલો મારું ઉદ્દેશ હતું કે ધર્મની સ્થાપના થવી જોઈએ, 4 જગ્યાએ 4 મંદિર બનાવી દીધા, ધેટ્સ ઇટ ડન. ના, એવું નથી. ધર્મની સ્થાપના એટલે મંદિર માળાઓ નહીં, પણ ધર્મની સ્થાપના એટલે લોકો સુખી હોવા જોઈએ. લોકો સુખી ક્યારે હોય? તો એમની આ જે બધી માગણીઓ સંતોષાય ત્યારે. એટલે પહેલા તો પેટનો ખાડો પૂરાય, પછી માણસ મગજથી કંઈક વિચાર કરે, બાકી તો એ પશુતામાં જ જીવન કાઢશે. એટલે ભારતના લોકો ખરાબ નથી. જો લોકો એમ કહે છે કે ભારતમાં લોકો ખરાબ નથી, પણ આપણને જે આ બધા નેતાઓ મળ્યા છે ને, એના ખોટા ઉપદેશોથી આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. છેલ્લો વર્ગ સાહિત્યકારોની વાત થતી હતી, તો સાહિત્યકારોમાં જો ગાંધીજી પોતે કહે છે કે એમના જીવન પર એમણે સત્યનો જે આદર્શ પકડ્યો છે, તો એમણે એક નાટક જોયું હતું હરિશ્ચંદ્ર બાળપણમાં. ત્યારથી એમણે વ્રત લઈ લીધું હતું કે સત્ય જ બોલીશ. એટલે તમે જુઓ કુમળી વય પર આવા સાહિત્યનો એનો કેટલો પ્રભાવ પડે. અને સાહિત્યની વાત થાય તો હમણાં જ ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિ ઉજવાઈ ગઈ. તેમાં એઝ યુઝ્યુઅલ બધા સાહિત્યકારો ભેગા થઈને ઝવેરચંદભાઈ જેવો કોઈ નહીં ને આમ ને તેમ. પણ ઝવેરચંદભાઈ જેવો કોઈ ક્યાંથી હોય? કારણ કે એ ઉચ્ચ આદર્શને વરેલા હતા. એમની કલમ ક્યાં ચાલી છે તમે જુઓ. બાકીના લોકો તો ઘર ચલાવવા માટે સાહિત્ય સર્જન કરતા હોય છે, એમાં કોઈ ભલી વાર ના હોય. અને હું તો કહું છું કે જો એવું જ કરવું હોય ને તો બીજી કોઈ નોકરી કરો, કારણ કે આ માં સરસ્વતીની કૃપાનો અનાદર છે. માં સરસ્વતીએ તમને કોઈ વિશિષ્ટ કેપેસિટી આપી છે, એનો સારા કામ માટે ઉપયોગ કરો. તમે સારા વક્તા હો તો લોકોને ગેરમાર્ગે ના દોરો, તમે સારા લેખક હો તો લોકોને ગેરમાર્ગે ના દોરો. અને તમે એવું કહેતા હોય કે યાર ઘર તો ચલાવવું પડે ને, તો ઘર ચલાવવા માટે બીજી કોઈ નોકરી કરો, બીજું કોઈ કામ કરો. પણ લોકોને ખરેખર, કારણ કે એ લોકો નથી, એનાથી દેશ પણ ખાડી જાય છે. કારણ કે તમે એમ કહો છો ને ઘર ચલાવવા માટે આ બધું કરવું પડે, તો એ તમારા પહેલાના જે લોકો છે ને આવી વિચારધારાથી આવું કરતા આવ્યા છે. IIT એન્જિનિયરની વાત કરીએ રીતે, પછી એ જ એન્જિનિયરની 10મી પેઢી એવું કહે છે કે આ દેશ તો જુઓ, પણ એ ના જોવે કે મારા બાપ દાદા ખોટા કામ કરતા જ આવ્યા છે, એના લીધે આજે હું આ પરિણામો ભોગવી રહ્યો છું. તો ઝવેરચંદભાઈની જે કલમ ચાલી છે એ કક્ષાએ તમે એટલે નથી પહોંચતા કે ઝવેરચંદભાઈએ બાકી બધું બાજુએ મૂક્યું અને દેશનો ઉત્કર્ષ પહેલા મૂકેલો. એમને આ બધા શબ્દો નથી આવતા. અને જે કસુંબીના રંગની ઝવેરચંદભાઈ વાત કરે છે, એ બીજા સાહિત્યકારોએ તો ચાખવાની વાત તો બાજુએ રહી, એમણે જોયો પણ નથી, સ્પર્શ્યો પણ નથી. કારણ કે જો એ સ્પર્શ્યો હોય ને, તમારા રોમ એ લેવલે ઉત્તેજિત હોય કે તમે આડાવડા કામ જ ના કરો. કારણ કે ઝવેરચંદભાઈની વાણી તો જુઓ, એમની કલમ તો જુઓ. એ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં
ભભૂક્યો કસુંબીનો રંગ, એ પીડિતોની અશ્રુધારે હાહાકારે રેલો કસુંબીનો રંગ, એ શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. આવી કવિતાઓ જ્યારે નીચો ને તો એસિડ નીકળે, પણ સામે ઝીલવાવાળા એવા હોવા જોઈએ. એટલે આવા સાહિત્યનું સર્જન એમને એમ નથી થતું. અને આવા સાહિત્યના લીધે જે કંઈ થોડો ઘણો ધર્મ ટકેલો છે ને, એ આવા લોકોના લીધે, આવા ઝવેરચંદભાઈ જેવા લોકોના લીધે. બાકી જો ઘર ચલાવવા સાહિત્યનું સર્જન થતું હોત ને તો આપણે ઘર બહાર મૂકીને ભાગવું પડે. એટલે આવા લોકોનો વિશિષ્ટ પ્રભાવ હોય છે. આ જે નેતાઓ આપણે કીધા એ, એટલે એમને કોઈક ને કોઈક ભગવાને વિશિષ્ટ કૃપા આપેલી છે. તો એમનું એક કર્તવ્ય છે કે સમાજને સાચી દિશામાં દોરે, અને જો એ દોરશે તો જ પ્રજા પ્રામાણિક બનશે, શૂરવીર બનશે, ઉદાર બનશે, અને દેશ એક એવું ગૌરવવાળું સ્થાન પ્રાપ્ત કરી શકશે. નહીતર જો ખોટા અને અવળા ઉપદેશો આપવાનું શરૂ કર્યું તો એના પરિણામો તો આપણે જાણીએ જ છીએ. જો એક એક્ઝામ્પલ આપું, જ્યારે સિંધ પર મોહમ્મદ બિન કાસિમે આક્રમણ કર્યું ત્યારે દાહિર રાજા અને એની પ્રજાની એક દ્રઢ માન્યતા હતી કે જ્યાં સુધી આ માતાજીના મંદિરની ધજા છે ને ત્યાં સુધી આપણો કોઈ વાળ વાંકો ના કરી શકે. હવે જ્યારે મોહમ્મદ બિન કાસિમને આ વસ્તુની ખબર પડી તો એણે પહેલા જ શું કર્યું? સિમ્પલ વસ્તુ છે, પોતાની બધી જ શક્તિથી મંદિર પર આક્રમણ કર્યું, ધજા પાડી દીધી. જેવી ધજા પડી, પબ્લિકમાં હાહાકાર, સેનાએ ભાગી ગઈ, રાજા મરાયો, એની પુત્રીઓ કેદ થઈ, હજારો લોકોની કતલ અને અપાર ધનરાશિની લૂંટ. હવે એ ધનરાશિ પાછી આપણા પર આક્રમણ કરવા વપરાય. હવે આ જે ભૂલ થઈ, આ ધજાને સર્વોપરી માનવાની, એ કોના લીધે? જે કોઈ પણ બ્રાહ્મણો ધર્મગુરુએ આ ખોટા ઉપદેશો ઠસાયા હશે. માતાજી તો ભાઈ બધે હોય, આવી એક ધજા પર જો આખું રાજ્ય નિર્ભર રહેતું હોય તો એની આ જ દશા થાય. અને આજે પણ આપણે આવી જ વસ્તુ પર ટકેલા છીએ. એટલે તમે વિચાર કરો કે આવા લોકોને આપણે સાંભળવાનું બંધ કરીએ કે જે આવા ખોટા ઉપદેશો આપે છે. કારણ કે એક ખોટા ઉપદેશના લીધે તમે જુઓ કે કેટલા લોકોને દુઃખ સહન કરવું પડ્યું. આજે આપણે ભારતનો જે ગુલામીનો ઇતિહાસ છે એ આવાના લીધે જ છે, આવા ખોટા ઉપદેશોના લીધે જ છે. આપણે કહીએ છીએ કે સોમનાથનું મંદિર 17 વાર લૂંટાયું. જો આ પણ એક ખોટો અર્થ કાઢવાની આપણી વિશેષતા. આપણી પ્રજા ખોટા અર્થો કાઢવામાં એટલી માહિર છે કે એને કશું અડતું જ નથી. આ એક સેન્ટેન્સ છે, એક સિમ્પલ વાક્ય છે, સોમનાથનું મંદિર 17 વાર લૂંટાયું. હવે કોઈ પણ છોકરાને પૂછીશ ને કે બાળક આમાંથી તું શું બોધ ગ્રહણ કરીશ, તો તરત જ કહેશે કેટલી ભવ્ય સંસ્કૃતિ, સોનાના તો થાંભલા હતા અને હીરા માણેક જડેલા અને મંદિર સોનાનું, ને આવી બધી વાતો કરશે. પણ કોઈને એ ધ્યાનમાં નથી આવતું 17 વખત? એવી તો કેવી પ્રજાની નપુંસકતા કે 17 વખત લૂંટાયું. આના પર કોઈનું ધ્યાન નથી આવતું, કારણ કે આ જે ધર્મગુરુઓ છે તમને નપુંસક બનાવવા જ માંગે છે. મેં કીધું ને કે ધર્મગુરુઓની પણ એક કેટેગરી છે, રાજનેતા, ધર્મનેતા. કેવો ધર્મનેતા તમને મળ્યો છે? શંકરાચાર્ય જેવા હોય તો વિદ્વાન બનાવે, બુદ્ધ જેવા હોય તો તમને બધું દુઃખ છે કહીને છોડાવડાવે. ગુરુ ગોવિંદસિંહ જેવા હોત ને તો કદાચ આ સોમનાથ એક વાર પણ ના લૂંટાયું હોય. એ આપણું દુર્ભાગ્ય કે ગુરુ ગોવિંદસિંહ જેવો એક ધર્મનેતા આપણને અહીંયા નથી મળ્યો. એના લીધે પ્રજા બાયલી રોજ થતી જ જાય છે. આજે કદાચ ગુરુ ગોવિંદસિંહ જેવો એક હોત તો સોમનાથ 17 વાર તો શું, 17 વાર પેલો વિચાર કરે આ બાજુ આવતા, એવું ખરેખર હોવું જોઈએ. પણ એ આપણામાં નથી. પણ એના બદલે બધા ઘેલા ચમનો આપણને મળે. આ નહીં ખાવું ને પેલું નહીં ખાવું. એટલે ભાઈ એક તો છે પેલો દુબળો, એમ બધું એટલા ઉપવાસ કરાવે છે કે ઊભો નહીં રહી શકતો. તો મંદિરોની રક્ષા શું કરશે? સંપત્તિ એકલી હોય પણ તમારામાં રક્ષાની કેપેસિટી નથી, તો તમે બાયલાને બુદ્ધિનું એ પ્રદર્શન કર્યું કે જો આપણે પહેલા વાત કરી કે બુદ્ધિ પણ નથી અને શ્રદ્ધાને ખોટી દિશામાં દોરી દીધી. અને ભક્તોય કેવા, આને તમે મહાદેવના ભક્ત કહો. અરે મહાદેવનો ભક્ત તો કેવો હોય? અને આ સોમનાથના મંદિર એટલે જ લૂંટાયા, ખોટા ઉપદેશ. જેમ પેલા દાહિરમાં ખોટો ઉપદેશ આપ્યો કે માતાજીની ધજા પર, એમાં કે મહાદેવજી તો
મલેચ્છ બધા રાખ થઈ જશે, મહાદેવજી ત્રીજું નેત્ર ખોલશે. મહાદેવજી કદાચ ખોલે પણ ખરા જો તમારામાં એટલી શ્રદ્ધા હોય તો. પણ હું તો એમ કહું છું કે એવા તો કેવા ધર્મગુરુએ તો ખરેખર આવો ઉપદેશ આપવો જોઈએ કે મહાદેવજીને બેટા શું કરવા હેરાન કરે છે? ખરો ભક્ત તો ઊભો થઈ જાય ત્રિશૂળ લઈને કે ઉભા રહો મહાદેવ, હું છું ત્યાં સુધી તમારે આવવાની શું જરૂર છે? આવું શીખવાડવું જોઈએ કે ઉભા રહો, હજુ ત્રીજું નેત્ર ખોલશો જ નહીં, હું જીવિત છું ત્યાં સુધી તમારે ત્રીજું નેત્ર નહીં ખોલવું પડે. આને કહેવાય સાચો ભક્ત. આ તો રાહ જોઈ મંજીરા વગાડતા બેસી રહે, પ્રભુ અવતાર લો, બહુ અધર્મ થઈ ગયો છે પણ મારે કશું કરવું નથી. આ તો પેલા એના જેવી વાત થઈ કે તમે ક્યાંક જોબ કરો છો, તમારા બોસ છે, તમે કામ કરતા નથી અને બોસને કહો છો કે બોસ ફ્રી હોય ત્યારે આવજો, આ થોડું મારું કામ કરી દેજો ને. બોસ આઈને શું કરે? ખુરશીમાં તમે બેઠા હોય ને એક લાત મારે. તો મહાદેવજી પણ જ્યારે આવે ને મંદિરમાં, આમ તો આવવાના જ નથી, કારણ કે ઘેલા લોકો જોડે હોતા જ નથી. તમે જુઓ કે રામ જોડે કેવા કેવા લોકો છે, હનુમાન, સુગ્રીવ, ભગવાન શ્રી કૃષ્ણ જોડે કોણ છે? પરાક્રમી પાંડવો છે. એક લલ્લુ એમની જોડે હોય તો બતાવો. આપણા કોઈ પણ અવતારની આજુબાજુમાં આપણી આ ઘેલી પ્રજા જેવો કોઈ લલ્લુ ફરતો હોય ને તો મને બતાવો. એક પણ નથી. હનુમાન જેવા મહાજ્ઞાની માણસો, એને જ રામ પણ પોતાના દિલમાં રાખે છે અને રામ એનાથી દૂર નથી રહી શકતા. ભક્ત તો દૂર રહેવાની વાત બાજુએ, ભક્ત તો ભગવાનથી દૂર નથી રહેતો, પણ ભગવાનને પોતે આવા લોકોની કંપની ગમે છે. એટલે તમે નપુંસક હો, તમારામાં બુદ્ધિનો એક છાંટો ના હોય તો ભગવાન ના આવે. અને સોમનાથ આજે શું 17 નહીં ને 170મી વાર પણ લૂંટાશે. હજુ એવા જ અધણ છે, ચારે બાજુ એવી જ હજુ પ્રજા જાગતી નથી. માવા મસરે તો કશું જ ના થાય અને આવા નવા યુવાનો છે. એટલે જોયું કે તમે સાચી દિશા કોઈને આપો ને તો એનાથી કેટલો ફરક પડે, કારણ કે આ બધા લોકોનો પ્રભાવ છે. આજે આ લોકો, અને એવું નથી કે ધર્મ નેતાઓમાં આપણને આવા જ મળે છે. મેં વાત કરી કે શંકરાચાર્યની, એમ તો દયાનંદ સરસ્વતી તમે લઈ લો, રામકૃષ્ણ પરમહંસ લઈ લો. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ જેવા વ્યક્તિઓ આપ્યા છે, પણ એ જે અજ્ઞાનના ઘોડાપુર સામે આવા 2-3 વ્યક્તિઓ કશું નથી કરી શકતા. એ જ આપણી આ તકલીફ છે. અને આ તો કદાચ તમે એમ કહો કે આ તો બહુ દૂરના ટાઈમમાં થઈ ગયા, રિસન્ટ ટાઈમમાં પણ તમે જુઓ પાંડુરંગ આથવલે જેવા, આચાર્ય શ્રીરામ શર્મા જેવા, પણ એમને કોઈ બહુ ધ્યાન નહીં આપે, કારણ કે એ શું ચમત્કારોમાં માનતા નથી, શક્તિપાતો કરતા નથી, માળા કંઠી પહેરાવતા નથી, એટલે તમે એમની જોડે જતા નથી. જે સાચી વાત કરે છે એમની જોડે લોકો જતા નથી. હવે જે નથી જતા તો નથી જતા, ચલો, પણ હવે આપણી ફરજ છે, જે યુવાન છે, ખરેખર વિચારે છે, એણે, હું જો અહીંયા કોઈને નીચા પાડવા માટે, કોઈ પંથ સંપ્રદાય એની વિરુદ્ધ મારે કશું નથી. મારા માટે તો પહેલો તો માનવ પ્રેમ, મારે લોકોને સુખી જોવા છે અને લોકો સુખી થઈ શકે એમ છે. ગુજરાતનો તો હું પોટેન્શિયલ જોઉં છું કે આજે એક નહીં બધા મંદિરો સોનાના થઈ શકે એમ છે, અને કરીશું. જો યુવાનો જાગશે તો કરીશું. પણ ક્યારે? કે ગુજરાતમાં પહેલા તો કોઈ એક પણ વ્યક્તિ દરિદ્ર ના હોવો જોઈએ. અત્યારે આપણી જે દરિદ્રતા છે ને માનસિક છે, આખા ભારતની. આખું ભારત માનસિક રીતે દરિદ્ર છે. એ સંપત્તિની રીતે નહીં, સંપત્તિ તો આપણી જોડે ઘણી છે ને મેળવી પણ શકીએ. એકવાર બાહુબળ હોય ને બુદ્ધિ હોય પછી તો સંપત્તિ તો આવવાની જ છે, એમને એમ આવશે. પણ પહેલા જે આ વૈચારિકતાથી આપણે જે દરિદ્ર બની ગયા છે ને એ ચેન્જ કરવું પડશે. એટલે આ ખોટા ઉપદેશો બંધ કરીએ. અને મને એક સૌથી ના ગમતી બાબત એ છે કે ઘણા તો ભગવાન શ્રી કૃષ્ણને એવું કહે છે કે રણછોડ. આ જે રણછોડ નામ છે ને એ બહુ ખરાબ નામ છે. તમને કહું, પહેલું તો રણછોડ નામ જ નથી. આ કોઈક આ જ રીતે આ કોઈ ઘેલા વ્યક્તિ આપી દીધેલું છે. એનું કારણ તમને કહું કે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે પહેલા તો રણ છોડીને ભાગ્યા જ નથી. આ તમે કહો કે કાળવનના યુદ્ધની વાત ને અંતે, અરે ભાઈ એ તો યુદ્ધ નીતિ છે, પણ મરાયો ને, જરાસંઘ છેલ્લે મરાયો ને, બંને ગયા. ભગવાને રણ નથી છોડ્યું. આને યુદ્ધ નીતિ કહેવાય. યુદ્ધ નીતિમાં જરૂર પડે તમારે આ બધી ટ્રીકો વાપરવી પડે, કારણ કે તમારે જીતવાનું છે અધર્મ વિરુદ્ધ. અને યુદ્ધ નીતિમાં પછી આ તો કોઈ ધર્મસભા નથી કે સામી સાથીએ જઈને ઊભા રહી ગયા. યુદ્ધમાં તો તમારે જોવું પડે કે સામેની વ્યક્તિની શું વિશેષતાઓ છે, એને કેવી રીતે આપણે પરાસ્ત કરી શકીએ. પણ જો આ ધર્મગુરુ આવું બધું શીખવાડતા નથી, એના લીધે બિચારા આપણા કેટલાય ક્ષત્રિયો નાશ પામ્યા આવી ખોટી વિચારધારાઓના લીધે.
તમે જુઓ ગીતામાં પણ એક શ્લોક આવે છે, ક્ષત્રિયના જ્યારે ભગવાન ગુણો કહે છે એ જ્યારે શ્લોક આવશે ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ એક જે ગુણ છે હું તમને શોર્ટમાં કહું કે યુદ્ધે ચ અપલાયનમ, આ વસ્તુનો એટલો ખોટો અર્થ કાઢવામાં આવે છે, એના લીધે આપણે કેટલાય વીરોને ગુમાવ્યા, કેટલાય વીર ક્ષત્રિય રાજપૂતો મરાઠા આમાં મરી ગયા અને એમના બલિદાનો નક્કામાં ગયા. કેમ? આવું યુદ્ધ છો પલાયનમ, સીધા જતા રહેવાનું, કેસરિયા કરી દેવાનું. અરે ભાઈ, એ યુદ્ધ નીતિ નથી. યુદ્ધની વાત હોય ત્યારે આપણે યુદ્ધ નીતિ પ્રમાણે વર્તન કરવું જોઈએ. જો સામે 5000 માણસો હોય ને આપણે 500 હોય તો વિચારવું જોઈએ કે આને કેવી રીતે હરાવાય. એમાં પાછી પાની કરવામાં પણ વાંધો નથી, સંતાઈ જવામાં વાંધો નથી. અંગ્રેજો જુઓ 500 માણસો લઈને આવે તો 50 લાખ પર શાસન કરે. એ જ બતાવે છે કે તમારામાં બુદ્ધિનો સદંતર અભાવ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણને મહેરબાની કરીને કોઈ રણછોડ ના કહેશો. એ રણછોડ નથી, એક એવું યુદ્ધ બતાવો. ધર્મની સ્થાપના કરવા આવ્યા હતા, પાંડવોને રાજ્ય અપાઈને ગયા છે. એક કામ એવું એમણે નથી કર્યું. એટલે પ્રજામાં જો એક તો સાહિત્યની પણ કમી છે, કોઈ નામ નથી આવડતા આપણને. કારણ કે આવા નવા નામો બોલીને એ આપણી જે માનસિક જે વિચારધારા છે એને આપણે પાંગડી જ કર્યા કરીએ કે ભગવાન પણ ભાગી ગયા હતા રણ છોડીને. આ બોલવાવાળા જ મૂર્ખ. અરે વિષ્ણુ સહસ્ત્રના આપણે નામ જોયા, હજુ તો પહેલી લીટીના 4 નામ કીધા, કેવા ભવ્ય નામ છે. સહસ્ત્ર નામ છે, 1000 નામ છે, કોઈ પણ એક પિક કરો, કોઈ પણ એક નામ બોલ્યા કરો. રણછોડ, ખરેખર આ જ નામ તમે પકડશો. અને છે નહીં, હોય તો વાંધો નથી. ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ હોય તો વાંધો નથી. તમે જ વિચાર કરો. આ એમ નહીં કે હું કહું છું, મેં તો આ એક વિચાર મૂક્યો. હવે તમે જ જ્ઞાની છો, તમે વિચાર કરો કે મારે શ્રી કૃષ્ણને રણછોડ કહેવા જોઈએ કે નહીં. ખરેખર તો બાયલા અને રણછોડ તમે લોકો છો. કેમ? ભ્રષ્ટાચાર વિરુદ્ધનું યુદ્ધ, કેન્ડલ લઈને નીકળી પડ્યા. કેન્ડલમાં જ આટલી કેન્ડલ છે, એ 6 ઇંચની કેન્ડલ જ્યારે ઓલવાઈ જશે ને એટલે તમે રણછોડ, તમારું યુદ્ધ ત્યાં પતી ગયું. યુદ્ધે છે પલાયનમ કહો છો ને, આ યુદ્ધમાં તમે પલાયન કરી દીધું. યુદ્ધ એટલે એવું નહીં કે આ ઉભા રહ્યા આ ઘડીએ ચલો આમ તલવારો કરી દીધી, એને યુદ્ધ ના કહેવાય. તમે જેની પાછળ પડ્યા છો એને તમે છોડો નહીં. સ્વામી વિવેકાનંદ પણ એ જ કહેતા હતા, ઉઠો જાગો. ના 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 ના, તમે વિચારશો કે હું એમ બોલીશ કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ મોટિવેશનલ સ્પીકરોએ મૂકેલો શબ્દ છે. ખરેખર કઠોપનિષદમાં તો એવું છે, સ્વામી વિવેકાનંદે આ વાક્ય કઠોપનિષદમાંથી લીધું છે. અને એમાં તો એમ કહે છે, ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ. એટલે વિવેકાનંદ પણ એ જ બોલ્યા હતા, પણ આ તો ભાષાંતરકારોની બોલ ને મોટિવેશનલ વાળાને તો ગોલ પર જ હોય ને. એટલે ગોલ નથી. વિવેકાનંદ એમ કહેવા માંગે છે, ઉત્તિષ્ઠ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધ. એટલે ઉઠો જાગો અને જે શ્રેષ્ઠ લોકો છે એમની જોડે જઈને જ્ઞાન મેળવો. વરાન પ્રાપ્ય નિબોધ, એ તમને આપશે અને એ જ્ઞાન. એટલે આપણે ઊભા થવું જોઈએ. તમારે ઘરે આવીને કોઈ તમને, જો જે ઘરે આવે ને એ સદગુરુ ના હોય. સદગુરુ તો ક્યાંય બેઠા હોય, એમને તમારી પડી જ ના હોય, તમારે જવું પડે. જઈને કેટલી સેવા કરો ત્યારે તમને એ જ્ઞાન મળે. એટલે જ્ઞાન માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. એટલે આ ખોટી વિચારધારાઓથી આપણે બચવું. શ્રી કૃષ્ણ ભગવાનને રણછોડ ના કહેવાય, રણછોડ આપણે છીએ. અને યુદ્ધ છે પલાયનમ, એ આપણે વિચારવું જોઈએ. કારણ કે આવી બધી ખોટી, આ તો મેં ખાલી તમને સેમ્પલ આપ્યા, પણ આવી બધી ઘણી બધી ખોટી બાબતોના લીધે અધર્મની સ્થાપના થાય છે. અને આપણું કામ છે કે ધર્મની સ્થાપના કરવું. એટલે ધર્મના રિલેટેડ જે સારી સારી બાબતો છે એનો આપણે સ્વીકાર કરીએ અને આગળ વધીએ. ઘણા લોકો કહે છે કે ભાઈ આ ધર્મની ના બધી મોટી મોટી વાતો મારે શું. તો મારે શું, એમાં પણ હું એમ તમને કહું કે જો આજે આ ચોમાસામાં રોડના ખાડામાં કેટલાય લોકો, આજે હમણાં 2-3 દિવસ પહેલા જ એક ન્યૂઝ હતા, અમદાવાદમાં જ ડૂબીને મરી ગયા. તો આ ભ્રષ્ટાચાર, અનીતિ, આ બધાના લીધે આવું બધું થાય છે. અને એ તો જોવા દો, આપણે ઘરે ઘરે લાશો પડેલી જોઈએ મહામારીમાં. તો એ વિચાર કરજો કે એ શેના લીધે, એ શેના લીધે. તો હું એનું કારણ આપીશ કે આપણે આપણો નાગરિક ધર્મ ચૂક્યા. જો અહીંયા ધર્મ આવ્યો, દેશમાં તમે રહો છો તો તમારી અમુક ફરજો છે, અમુક કર્તવ્યો છે. આ નાગરિક તરીકેનો ધર્મ પણ તમારે નિભાવવો જોઈએ. જે દેશ, જે જમીન તમને આવડામાંથી પોષીને મોટા કર્યા છે, એના પ્રત્યે તમારું ઋણ છે.
અને તમે એ દેશને ખાડામાં જવા દઈ રહ્યા છો. એટલે નાગરિક ધર્મ તો તમે ચૂક્યા જ છો. અને જો આટલામાંય તમને એવું લાગતું હોય કે નાગરિક ધર્મ તો બહુ દૂરની વાત છે ભાઈ, આપણે તો આપણું ઘર, હું ને મારા સંતાનો, મારી પત્ની, તો એમને પણ કહું કે પિતા તરીકે અને માતા તરીકે માતૃધર્મ અને પિતૃધર્મ એ તમારી ફરજ છે. અને તમે કદાચ કોઈકના પુત્ર હોત તો પુત્ર ધર્મ તરીકે તમારી ફરજ હતી. કદાચ મહામારીમાં તમારા પિતાજી માતાજી કોઈ એવા એક્સપાયર થયા છે તો કદાચ તમે પણ ખોટું કામ કર્યું છે, તમે પણ એ ખોટા લોકોની રાજશાહી લાવવામાં મદદ કરી હશે, કે જેના લીધે હું એમ નથી કહેતો કે આ 2-5 વર્ષની વાત છે, આ તો આખી હજારો વર્ષોની વાત છે કે આપણા પૂર્વજોથી આ બધું ખોટું ચાલ્યું આવ્યું છે. પણ હવે આપણી જોડે એક એવો સમય છે, જો પહેલાં છે ને આ બધું ટેકનોલોજી નથી, આનાથી આપણે કનેક્ટ થઈ શકીએ છીએ, સાચી વાત પ્રસાર કરીએ. જેમ જુઠ્ઠાણું લોકો ચલાવે છે, આઈટી સર્વર ચલાવે, તો આપણે ના કરી શકીએ? સાચી વાત પણ કરી શકીએ, કેમ ના કરી શકીએ? કારણ કે એ ખૂબ જ જરૂરી છે. એના લીધે, કારણ કે જો જે ખોટા માણસો છે ને એના બહુ મોટા મોટા સંગઠનો હોય અને તરત એકને તમે આંગળી કરો ને એટલે 50 આવી જાય. પણ સારા માણસોમાં, કારણ કે શું છે, સારા માણસો આ બધામાં બહુ લપ્પન છપ્પનમાં પડવા માંગતા નથી હોતા, પણ આ વસ્તુ પણ જરૂરી છે. એટલે માતૃધર્મ પિતૃધર્મ એ સમજીને પણ તમારે કંઈક કરવું જોઈએ. કેમ? કારણ કે કદાચ તમારું સંતાન જો બુદ્ધિમાન હશે તો મોટું થઈને પૂછશે કે પપ્પા, આવું રાજ્ય તમે મને કેમ વારસામાં આપ્યું? તમે કેમ કશું ના કર્યું? તમે શું કરતા હતા? તમે આ 40-50 વર્ષ તમે શું કર્યું? એવું તમારું સંતાન પૂછે તો જો બુદ્ધિ હશે ને તો પૂછશે. જે સંતાન ના પૂછે એનો મતલબ કે તમે એનો યોગ્ય વિકાસ કર્યો નથી, કારણ કે એ પ્રશ્ન પૂછવા જ હજુ તો સક્ષમ નથી, એને ખબર જ નથી પડતી. એટલે કદાચ કાલે કોઈનો લાડકો આવ્યો આત્મહત્યા કરે એજ્યુકેશનના સ્ટ્રેસથી, આ બધી જે આજુબાજુ ચાલી રહી છે, આપણી આજુબાજુ જે વ્યવસ્થા, એનાથી કંટાળીને કે હું ટ્રાય કરું છું, એપ્લાય કર્યું, મને નોકરી નથી મળતી, મને આ નથી મળતું, મને તે નથી મળતું. એ જરૂરી છે. આપણે પહેલાંય કીધું કે જો ધર્મમાં માણસની શ્રદ્ધા અને બુદ્ધિ યોગ્ય જગ્યાએ દોરવાવી જોઈએ. અને જો આપણે ના દોરવાઈ શકતા તો તમારો માતૃધર્મ, તમારો પિતૃધર્મ પણ લાજે છે. તમે એ કામ પણ નથી કરતા યોગ્ય રીતે. એટલે અંતમાં હું એટલું જ કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણ આ દેશના દરેક માતા પિતાને એટલી સેન્સ આપે, એટલી સમજણ આપે કે પોતાનો માતૃધર્મ અને પિતૃધર્મ સારી રીતે નિભાવી શકે અને દેશના બધા જ નાગરિકો સમજે અને પોતાનો નાગરિક ધર્મ નિભાવવાની પણ એમને સમજણ આપે, એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ.